સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના 21મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે ઓશો ચેરની સ્થાપનાનો કાર્યક્રમ ઓશોના ભત્રીજી શ્રી પ્રતીક્ષા અપૂર્વના અને આ ક્ષેત્રમાં કાર્યરત તેમજ ઓશોના ફોલોવર્સની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તથા અન્ય આમંત્રિતો અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહી સહજાનંદ કોલેજની कार्यशैली बिरदावी हती. जब आप पूरी तरह जागरूक होते हैं और आपकी आत्मा प्रार्थना से ब्रह्मांड के संगीत से जुड़ जाती है. प्रेयर इज કોઈ અલગ પ્રકારની જગ્યા ગોતવા કરતા મને આનંદ છે કે આમાંથી એમને જીવન, એમનો વ્યવહાર અને ક્યાંક ક્યાંક ડિપ્રેશન છે એ ડિપ્રેશનમાંથી નીકળવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ એ આપને મળી ચૂક્યો છે. એનો આપને આનંદ છે કે માર્ગ છે. કારણ કે અનેક હવે તો વિશ્વ ખૂબ નાનું થઈ ગયું છે. ધીરુભાઈ કે એમ દુનિયા કર લો મુઠ્ઠી મેં, ખૂબ નજીક એટલે એટલું બધું અતિક્રમણ બાહ્ય છે. એમની વચ્ચે તમને કોઈ એવો રસ્તો મળી જાય જેનાથી તમારા આત્માને સંતોષ થાય. અહીંથી હમણાં રમણભાઈ અમને વાત કરતા હતા કે એમનું વિઝન સમજવા માટે, યોગ અને ધ્યાનને સમજવા માટે આ દીકરા દીકરીઓ એમણે પોતાની નોંધણી કરાવી છે અને એમનો તો અંદાજ છે 1000-1200 થઈ જશે. હું તો એમ કહું ખૂબ વધારે તમારા વિઝન પ્રમાણે થશે, કારણ કે આ ભાવનગર છે અને આ ભાવનગરનું યુવાધન એ દિશામાં વળે એક અનોખા ઉદ્દેશ સાથે, એક ધ્યેય સાથે આ ઓશો ચેર અહીંયા આપી છે. ત્યારે એમના જે કાંઈ વાહકો છે સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ભારતની અંદર એમણે જે વિઝન જોયું છે, એમણે જે દૃષ્ટિથી મહેનત કરે છે અને આ તો બધા વોલેન્ટરી છે. આ વોલેન્ટરી લોકો બધું જ છોડીને જ્યારે આમાં લાગ્યા હોય ત્યારે આપણે સમજી શકાય કે આપણે બહાર દુનિયા ગોતવા નીકળી છે, મજા કરવા ગોતી છે. મજા તો આપણી અંદર પડે છે ને આમાંથી મળવાની છે, એની મને સંપૂર્ણ શ્રદ્ધા છે. એટલે હું તો વિદ્યાર્થીઓને કહું છું કે મજા બહાર બહુ ન ગોતતા, આમાંથી તમને મળે છે એની લૂંટી લેજો. ધન્યવાદ, અભિનંદન, આભાર. बाहर की यात्रा के साथ साथ अंदर की भी यात्रा चलती रहनी चाहिए. आध्यात्म में डूबने की तत्परता होनी चाहिए, जिसे ओशो ने भीतर के संसार की यात्रा के रूप में डिफाइन किया है. पड़ेगा तो ये फ्रेम यदि हम हटा देते हैं तो पूरा यूनिवर्स हमारा है, इससे हम यूनिवर्स देख सकते हैं. और सेम रिलीजन ने हमें इतने सारे ब्लिंकर्स दिए हुए हैं, तो एक एक ब्लिंकर्स को यदि हम हटाते जाएंगे तो हम अंदर की यात्रा कर सकते हैं, स्वयं से कनेक्ट हो सकते हैं. जब ये बात समझ में आई उस वक्त मैंने 2008 में ये पेंटिंग बनाई थी. थैंक यू. Painting is not just a work of art, it is a spiritual offering, a reflection of the infinite wisdom. प्रपंचम यत् प्रकाशते तद ब्रह्माहमिति ज्ञात्वा सर्वबंधे प्रमुच्यते. अर्थात हमारे कोई भी Ladies and gentlemen, please have a huge round of applause. तालियां बजाने में कसर नहीं होनी चाहिए. थैंक यू. धार पे तलवार की चल रहा है आदमी, जितना सुलझाओ उतना ही उलझ जाता है, जितना सुलझाओ उतना ही उलझ जाता है. धागों के गुच्छे सा हो गया है आदमी, दूर से लुभाता और पास से चुभाता है, कैक्टस के झाड़ सा हो गया है आदमी. जिंदगी तो बस यूं ही नाम की है जिंदगी, अनचाहे बोझ सी ढो रहा है आदमी. सब कुछ कर सकता है चाहे जो बन सकता, आदमी भर हो नहीं पा रहा है आदमी, आदमी भर हो नहीं पा रहा है आदमी. ये कैसी दुर्घटना सारी पृथ्वी पर घट गई है कि आदमी बस आदमी नहीं